નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ મહારાજા સાહેબજી યુનિવર્સિટી ઓફ બરોડા, એમએસ યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈએસયુ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને મને જાણ કરતા આનંદ થાય છે કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યરમાં લગભગ 7,300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સેકન્ડ યરમાં લગભગ 7,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને થર્ડ યર બીકોમમાં લગભગ 6,500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં અમુક દિવસ પહેલા જે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોની ઇન્ટરનલ પરીક્ષા સમાપ્ત થઈ તેનું જે પરિણામ છે તે 28મી ફેબ્રુઆરીના રોજે જાહેર કરી દેવામાં આવશે. આ એક ઐતિહાસિક જે નિર્ણય છે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબ દ્વારા લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી અને ફેકલ્ટી ઓફ કોમર્સ અને અન્ય ફેકલ્ટીની તુલના કરીએ તો આ પ્રથમવાર થઈ રહ્યું છે કે જ્યારે ઇન્ટરનલ પરીક્ષાનું રિઝલ્ટ અને એ પણ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હોય છે. ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર બીકોમ ને આપણે એક સાથે જો કમ્બાઈન કરીએ તો લગભગ 20,000 વિદ્યાર્થીઓની સંખ્યા થાય છે અને 20,000 વિદ્યાર્થીઓની સંખ્યા થાય છે તો દરેક વિદ્યાર્થીઓની ટોટલ જે 7 આન્સર શીટ હોય છે તે તપાસવાની હોય છે. તો તેનું કાર્ય જે છે તે હાલમાં સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું છે અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આવનારી 28મી ફેબ્રુઆરી એટલે કે શનિવારના રોજે જે આન્સર શીટ છે તે આપી દેવામાં આવશે. આ આન્સર શીટ આપવામાં આવશે તેની સાથે સાથે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે સર્વપ્રથમ તો ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આ જે અશક્ય કામ હતું તેમને શક્ય બનાવ્યું અને દરેક વિદ્યાર્થી મિત્રોને આ શનિવારે 28મી તારીખે એ લોકોની આન્સર શીટ મળી જશે. આન્સર શીટ લઈને વિદ્યાર્થી મિત્રો પોતાના ઘરે જઈ શકશે. આન્સર શીટ એ લોકો પાસે જ રહેશે. સેમિસ્ટર 6 થર્ડ યર બીકોમ હોનર્સની બેચ, સેમિસ્ટર 4 સેકન્ડ યર બીકોમ હોનર્સની બેચ અને સેમિસ્ટર 2 ફર્સ્ટ યર બીકોમ હોનર્સની બેચ. એની સાથે સાથે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને તે જ સ્થળ ઉપર જ્યાં શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, સર્વપ્રથમ તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું એડમિશન તે બિલ્ડિંગ પર થયેલું છે તે જ બિલ્ડિંગ ઉપર તેમને જઈને પોતાની આન્સર શીટ જે છે તે કલેક્ટ કરવાની રહેશે, ત્યાંથી રિસીવ કરવાની રહેશે. જે ટાઈમિંગ આપેલું છે તે ટાઈમિંગમાં જશો. યાદ કરજો કે હવે ફેકલ્ટી ઓફ કોમર્સમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના અકોર્ડિંગ દરેક કાર્યો થશે અને કોઈ પણ એવું મિસમેનેજમેન્ટ જો તમારા તરફથી થશે તો એ ફેકલ્ટીમાં કંઈક ના કંઈક ચલાવી લેવાય નહીં. તો જે ટાઈમિંગ અને જે ડેટ આપેલી છે તમે જઈ શકશો. ઇફ ઘણા બધા વિદ્યાર્થીઓ હવે મને પ્રશ્ન કરશે કે અમે આ સમય પર અવેલેબલ નથી, અમારે આ કામ છે, તો અમારી જગ્યા પર કોઈ બીજું લઈ જઈ શકે અથવા કે પછી અમે ફરી આવી શકીશું. તો એના પછી ફેકલ્ટી એક ડેટ ડિક્લેર કરશે તો તમે ત્યારે જઈને કલેક્ટ કરી શકો છો અને સાથે સાથે આવનાર સમયમાં તમારું જે વિદ્યાર્થી લોગિનનો પ્રોફાઇલ છે, જે પોર્ટલ છે, ત્યાં પણ તમારું જે રિઝલ્ટ છે અપલોડ કરવામાં આવશે. તો સર્વપ્રથમ તો આ જે શેડ્યુલ આવેલું છે દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાના બિલ્ડિંગ ઉપરથી શેડ્યુલના અકોર્ડિંગ જે ટાઈમિંગ આપેલું છે ત્યાંથી આન્સર શીટ કલેક્ટ કરી લે અને એ જ દિવસે વિદ્યાર્થી મિત્રોને ઇન્ટરનલના જે માર્ક્સ છે તે પણ ત્યાં કહેવામાં આવશે. ઇન્ટરનલના માર્ક્સ, ઇન્ટરનલની જે આન્સર શીટ છે એ તમને આપવામાં નહીં આવે, પરંતુ ઇન્ટરનલના જે પણ માર્ક્સ છે એ તમને ત્યાં કહેવામાં આવશે અને ફાઇનલી ઇન્ટરનલના જે માર્ક્સ છે અને આ ડિસ્ક્રિપ્ટિવ જે તમારી આન્સર શીટ છે તેના માર્ક્સ આવનાર 15 માર્ચ પહેલાં તમારા પ્રોફાઇલમાં અપડેટ થઈ જશે. અને પહેલી વાર આવું થયું હશે કે ઇન્ટરનલ એક્ઝામ સમાપ્ત થઈ તેના ફક્ત 10 દિવસની અંદર આ જે રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. તો ઇન્ટરનલ એક્ઝામ જો રિઝલ્ટ છે 28મી ફેબ્રુઆરીના રોજે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી જશે. દરેક જે શેડ્યુલ છે તે મેં ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી દીધું છે. યુનિટ બિલ્ડિંગનું જે શેડ્યુલ છે તે લગભગ 27મી ફેબ્રુઆરીના રોજે ડિક્લેર કરી દેવામાં આવશે. એમકે અમીન પાત્રા કોલેજની હાલમાં કોઈ અપડેટ નથી, પરંતુ ટૂંક જ સમયમાં એમકે અમીન પાત્રા કોલેજની પણ અપડેટ આન્સર શીટ ડિસ્ટ્રીબ્યુશનને જાહેર કરવામાં આવશે. તો હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જે માહિતી છે તે આપી દઈશ. આના રિગાર્ડિંગ અને આના લાગતા કોઈ પણ પ્રશ્નો હોય તો કૃપા કરીને એજીઆઈસીયુના જે પણ સમર્થકો છે, એજીઆઈસીયુના જે પણ કાર્યકર્તાઓ છે, ઓલરેડી નંબર આપ સર્વ વિદ્યાર્થી મિત્રો પાસે છે, તેમનો તમે સંપર્ક કરી શકો છો. માસ્ટર ઓફ કોમર્સ એમકોમની એક્ઝામ ચાલે છે, પરીક્ષાઓ ચાલે છે, તો તેમાં હું બિઝી છું, મારી પણ એક્ઝામ છે, તો હું દરેકને આન્સર્સ આપી શકતો નથી. તો આ વાત ખાસ નોંધ લેવા વિદ્યાર્થી મિત્રોને વિનંતી. અને અપકમિંગ ડેઝમાં પાત્રાનું પણ શેડ્યુલ આવશે. દરેક અપડેટ માટે તમે અમારા સાથે અમારા વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી છે. નમસ્કાર.